નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 7 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ટૂંકા સમયમાં. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં કરવાના છે. અને મિત્રો, તમે દરરોજના વિડીયો દરરોજ જોવાનું રાખો, કારણ કે આવા દરરોજના નાના નાના પ્રયત્નો જ એક દિવસ તમને મોટી જીત અપાવશે. અને મિત્રો, આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય. અને આ તમારી આવનારી સીસીઈ, કેળવણી નિરીક્ષક, ટેટ, ટાટ, પોલીસ ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, તમામે તમામ જીપીએસસી, ગૌણ સેવા, યુપીએસસી, તમામે તમામ પરીક્ષામાં આ કરંટ અફેર્સ તમને ખૂબ જ ફાયદો અપાવશે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો પહેલો પ્રશ્ન. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે સહકારી ક્ષેત્રની કઈ ટેક્સી સેવા શરૂ કરી છે? તો મિત્રો, આજે અમિત શાહ દ્વારા જે ટેક્સી સેવા શરૂ કરાઈ છે તેનું નામ છે ભારત ટેક્સી. મિત્રો, આ પ્રશ્નને ખાસ ધ્યાનથી યાદ રાખજો, કારણ કે આ 100% તમારી નેક્સ્ટ પરીક્ષામાં આવવાની શક્યતા છે. સારથી જ માલિક એ થીમ પર આ મોડેલને બનાવવામાં આવ્યું છે. હવે સારથી એટલે કોણ? સારથી એટલે કે ડ્રાઈવર. તો આમાં જે ડ્રાઈવર છે તેમને સારથી કીધા છે, અને એવું ઉદ્દેશ્ય સાથે બનાવ્યો છે કે સારથી એ જ આમના માલિક છે, અને એટલે જ જે ડ્રાઈવર છે એને પ્લેટફોર્મનો માલિક અને શેર હોલ્ડર બનાવવામાં આવ્યા છે. અને મિત્રો, આ જે સેવા છે એ શૂન્ય કમિશન મોડેલ પર આધારિત છે, કે જે ડ્રાઈવરોની આવકમાં વધારો તો કરશે જ, પણ સાથે સાથે મુસાફરોને જે આપણે તમે ઓલા ઉબેર કરો છો ને એવી ખાનગી એપ્લિકેશન કરતાં પણ સસ્તી સવારી પ્રદાન કરશે. મિત્રો, જે એવરેજ એપ્રોક્સ રેશિયો છે ઓલા ઉબેરનો, કે જેમાં પ્રતિ 4 કિલોમીટરે 50 થી 60 રૂપિયા ચાર્જ કરવામાં આવે છે, એની સામે આ જે ભારત ટેક્સી છે એમાં તમને પ્રતિ 4 કિલોમીટરે તમને 30 રૂપિયાથી સ્ટાર્ટ થશે. એટલે ઓલમોસ્ટ ઓલા ઉબેર કરતાં તમને 15 થી 20 રૂપિયા સસ્તી પડશે. આ પ્લેટફોર્મ સાથે જે ડ્રાઈવરો જોડાશે તેમને 5 લાખનો વ્યક્તિગત અકસ્માત વીમો અને તેમના પરિવારને 5 લાખનો ફેમિલી હેલ્થ ઇન્સ્યોરન્સ આપવામાં આવશે. મિત્રો, આ જે અત્યારે ભારત ટેક્સી છે એ દિલ્હી, એનસીઆર અને ગુજરાતમાં શરૂ કરાઈ છે, અને આગામી 3 વર્ષમાં સમગ્ર ભારતમાં આનું વિસ્તરણ કરવાનું છે. તો મિત્રો, જો તમે પણ ઓલા કે ઉબેર કરીને જો ટ્રાવેલિંગ કરતા હોય તો હવેથી એના બદલે તમે ભારત ટેક્સીનો ઉપયોગ કરજો, તમારા 100% પૈસા બચશે. ભારતે વર્ષ 2026 માટે સંયુક્ત રાષ્ટ્રના નિયમિત બજેટ માટે કેટલી રકમ ચૂકવી છે? તો મિત્રો, આ જે યુએન છે એટલે કે યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર, એમાં નિયમિત બજેટ માટે ભારતે વર્ષ 2026 માટે ચૂકવી છે પૂરેપૂરી રકમ, અને તે છે 35.18 મિલિયન અમેરિકન ડોલર. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એટલે કે આઈઓસીની પ્રથમ મહિલા સભ્ય તરીકે ચૂંટાયેલી ઈરાનની પ્રથમ મહિલા કોણ બની છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ છે કે જેમાં ઈરાનની પ્રથમ મહિલા ચૂંટાઈ છે, તેમનું નામ છે સોરઈ અઘાઈ હાજી આઘા. સોરઈ અઘાઈ હાજી આઘા. તાજેતરમાં ચર્ચામાં આવેલું ધોલપુર કરોલી ટાઈગર રિઝર્વ નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, આ જે ટાઈગર રિઝર્વ છે ધોલપુર કરોલી ટાઈગર રિઝર્વ તે આવેલું છે રાજસ્થાનમાં. ફેબ્રુઆરી 2026માં નવી દિલ્હીમાં આયોજિત પ્લાસ્ટ ઇન્ડિયા 2026 પ્રદર્શનની મુખ્ય થીમ શું છે? મિત્રો, હવે એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે પરીક્ષામાં તમને છે ને આવો જ કોઈ પણ જે પ્રદર્શનો થયા ને એની થીમ પૂછાતી હોય, કાં તો કોઈ દિવસ સેલિબ્રેટ થયો હોય તો તેની થીમ પૂછાતી હોય. બરાબર, કે સપોઝ કે હમણાં આપણે કેન્સર દિવસ થોડા દિવસ પહેલાં ઉજવ્યો હતો, જેનો પ્રશ્ન આપણે કવર કર્યો હતો, તો તમને પરીક્ષામાં પૂછાય કે એની થીમ શું હતી. બરાબર, તો એની થીમ હતી યુનાઇટેડ બાય યુનિક. તો એ રીતે અત્યારે આજે પ્લાસ્ટી ઇન્ડિયા છે એની થીમ શું છે? તો મિત્રો, આજે પ્લાસ્ટ ઇન્ડિયા 2026 છે તેની થીમ રખાઈ છે ભારત નેક્સ્ટ. અને આ પ્લાસ્ટ ઇન્ડિયા 2026ની વાત કરીએ તો તેનું આયોજન 5 થી 10 ફેબ્રુઆરી 2026માં દિલ્હીનું જે ભારત મંડપમ છે ત્યાં થઈ રહ્યું છે. તાજેતરમાં પ્રકાશિત થયેલું પુસ્તક કે જેનું નામ છે રિક્લેમિંગ ઇન્ક્રેડિબલ, તો આ જે નવું પુસ્તક છે એ કોણે લખ્યું છે? તો મિત્રો, આપ જે બાજુમાં જોઈ રહ્યા છો આ જે પુસ્તક છે રિક્લેમિંગ ઇન્ક્રેડિબલ, અને આ પુસ્તક લખ્યું છે નવીન કુંડુજીએ. જો પોસ્ટરમાં તમે નીચે એમનું નામ પણ જોઈ શકો છો. મિત્રો, આપણે દરેકમાં ઇમેજ એટલા માટે જ બતાવીએ છીએ કે જેથી તમારે ગોખવું ના પડે અને તમને લાંબા સમય સુધી યાદ રહી જાય.
આપણો એવો જ પ્રયાસ હોય છે કે જે મિત્રો આપણા વિડીયોને રેગ્યુલર દરરોજ જુએ છે એમને કરંટ અફેર્સ બાબતે બીજું કોઈ મેગઝીન કે કોઈ જ બીજું વિડીયો કે કશું જોવાની જરૂર ના પડે અને એ કરંટ અફેર્સમાં પૂરેપૂરું સ્કોરિંગ કરે. કોને 22મો બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્મા હ્યુમેનિટેરિયન સોલ્જર એવોર્ડ, બરાબર, એટલે માનવીય સૈનિક એવોર્ડ જેનું ગુજરાતી થાય તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તો મિત્રો આ જે એવોર્ડ છે બોડોફાનો ઉપેન્દ્રનાથ બ્રહ્મા માનવ સૈનિક એવોર્ડ એટલે કે હ્યુમેનિટેરિયન સોલ્જર એવોર્ડ તમને આ રીતે લખેલો આપે કાં તો ગુજરાતી કરીને આપે. તો મિત્રો આ જે એવોર્ડ છે તે અપાયો છે દોરજી વાંગમો વાંગચુકજીને. આપ જે ઇમેજમાં જોવો છો ને આ છે દોરજી વાંગમો વાંગચુક અને આ છે ભૂટાનના મહારાણી. અને મિત્રો સાથે જો તમને એ પણ પૂછે કે આ એવોર્ડ કયા રાજ્યમાંથી અપાયો છે તો આ અપાયો છે અસમમાંથી. મિત્રો જે શિક્ષણની સિરીઝ આપણા ત્યાં ચેનલ પર ચાલી રહી છે કે જે તમારી કેળવણી નિરીક્ષક, ટેટ, ટાટ, હાયર સેકન્ડરીનું જે ટાટની પરીક્ષા, ટૂંકમાં શિક્ષણની જેટલી પણ પરીક્ષા આવવાની છે ને તેમાં ઉપયોગી થાય એવી આખી સિરીઝ અત્યારે આપણી ચેનલ પર ચાલી રહી છે અને જેના 5 લેક્ચર ઓલરેડી આવી ગયા છે. તો તમે આમાંથી જો કોઈ પણ લેક્ચર ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. નેક્સ્ટ પ્રશ્ન, વર્ષ 2025માં ભારત અને કયા દેશ વચ્ચે 155 બિલિયનનો રેકોર્ડ દ્વિપક્ષીય વેપાર નોંધાયો છે? તો મિત્રો આજે આટલો મોટો વેપાર થયો છે એ ભારતે કર્યો છે ચીન સાથે. ગઈ વર્ષે જે ચીન સાથે જે વેપાર થયો હતો તેના કરતાં આજે વર્ષે 12% વધારો નોંધાયો છે. વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મની વીક 2026 ક્યારે યોજવામાં આવ્યું હતું? તો મિત્રો આજે વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મની વીક છે તે ઉજવાયું છે 1 થી 7 ફેબ્રુઆરી 2026. મિત્રો આને સાદી ભાષામાં સમજાવીએ ને તો આનો મતલબ એવો કે સર્વધર્મ સંભાવ, બરાબર. દુનિયામાં જે બધા ધર્મો છે ને જો આપ ઇમેજમાં જોઈ શકો છો ને એનું જે ઓફિશિયલ પોસ્ટર છે તેમાં આપ જુઓ છો કે જો અહીંયા મુસ્લિમ ધર્મનું છે, ખ્રિસ્તી ધર્મનું છે, હિન્દુ ધર્મનું ઓમ છે, બરાબર. એ તો દરેક ધર્મના છે ને અહીંયા લોગો છે અને આનો ઇન્ટેન્સ એ જ છે કે દુનિયામાં જેટલા પણ ધર્મ છે એ સર્વધર્મ સંભાવ. આ એકદમ બેઝિક તમને એનો નિચોડ કહી દીધો. તાજેતરમાં ક્યાસનુર ફોરેસ્ટ ડિસીઝ કે જેનું બીજું નામ છે મંકી ફીવર, બરાબર, તો તેને કારણે કયા રાજ્યમાં એક વ્યક્તિનું મોત થયું છે? તો મિત્રો આજે મંકી ફીવરના કારણે જે નોંધાયું છે મૃત્યુ તે રાજ્ય છે કર્ણાટક. $1 ટ્રિલિયન માર્કેટ કેપિટલાઇઝેશન હાંસલ કરનાર વિશ્વની પ્રથમ રિટેલ કંપની કઈ બની છે? તો મિત્રો આજે આટલું મોટું જે માર્કેટ કેપિટલાઇઝેશન કર્યું છે $1 ટ્રિલિયન અને એવી વિશ્વની પ્રથમ રિટેલ કંપની બની ગઈ છે વોલમાર્ટ. તમે આવું જ આપણા ત્યાં જોયું હશે કે આપણા શહેરોમાં હોય છે ડીમાર્ટ. તમારા શહેરમાં ડીમાર્ટ છે કે નહીં તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જો મારા શહેરની વાત કરું કે હું જે શહેરમાં રહું છું ગાંધીનગરમાં, ત્યાં અમારે ડીમાર્ટની 2 બ્રાન્ચ અત્યારે હાલમાં અવેલેબલ છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જી ચંદ્રમૌલી દ્વારા લખાયેલું કયું પુસ્તક બહાર પાડ્યું છે? તો મિત્રો આ જે પુસ્તક છે કે જે જી ચંદ્રમૌલી દ્વારા લખાયું છે અને રાજનાથસિંહ દ્વારા વિમોચિત થયું છે તે પુસ્તકનું નામ છે આકાશ. મિત્રો જાન્યુઆરી મહિનાનું જે કરંટ અફેર્સ છે તેના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નોનો વિડીયો આપણે ઓલરેડી ચેનલ પર બનાવી દીધો છે. તો મોટાભાગના મિત્રોએ તો જોઈ જ લીધો છે, પણ જો તમે હજુ બાકી રહી ગયા છો તો એને જરૂરથી જોઈ લેજો. નેક્સ્ટ પ્રશ્ન, કયા ભારતીયને તાજેતરમાં પ્રતિષ્ઠિત ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 એનાયત કરવામાં આવી છે? તો મિત્રો આજે ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 છે તે એનાયત કરાયો છે રૂબલ નાગીજીને. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ જે બેન છે એ છે રૂબલ બેન અને તેમને જ આ ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 એનાયત કરાયો છે. અને મિત્રો તેમણે છે ને જે સ્લમ એરિયા હોય ને તે 800થી પણ વધારે એવા કેન્દ્રો ખોલ્યા છે કે જ્યાં એ સ્લમવાળા બાળકોને સારું ભણતર મળી શકે અને એના માટે જ એમને આ ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026નો એવોર્ડ એનાયત કરાયો છે. કયા દેશે તાજેતરમાં વિશ્વનું પ્રથમ અવકાશ આધારિત AI ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે અવકાશ આધારિત AI ડેટા સેન્ટર છે તેને સ્થાપવાની જાહેરાત થઈ ગઈ છે ચીન દ્વારા. 6 ફેબ્રુઆરી 2026 થી લઈને જે 25મી વિન્ટર ઓલિમ્પિક 2026 શરૂ થઈ છે તો તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો
તો મિત્રો આજે વિન્ટર ઓલિમ્પિક 2026 છે કે જે 6 ફેબ્રુઆરી 2026થી ચાલુ થઈ ગઈ છે અને આ તેનું 25મું સંસ્કરણ છે અને આનું આયોજન કરાયું છે ઇટલીમાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને મજા જ આવી છે. અને મિત્રો કરંટ અફેર્સ એવો વિષય છે કે જો તમે એને રેગ્યુલર જોવાનું ચાલુ કરી દેશો ને તો પછી તમને આમાં મજા આવવા માંડશે, બરાબર. અને કરંટ અફેર્સ પાકું હશે ને તો તમે કોઈ એક્ઝામમાં ક્યાંય પાછા નહીં પડો. અને સાથે જ તમે જો જોબ કરતા હોય કે તમે હાઉસવાઈફ હોય કે ઘરે હોય કે તમે વોટ એવર, તમે ગમે તે સ્ત્રી હોય પુરુષ હોય ગમે તે, પણ જો તમારું કરંટ અફેર્સ પાવરફુલ હશે ને તો તમારું જે પણ ગ્રુપ હશે, પરિવાર હશે ને, એમાં તમારી એક અલગ જ પર્સનાલિટી ઊભી થશે. કારણ કે તમે દરેક કરંટ દેશ વિદેશ નેશનલ ઇન્ટરનેશનલ બધા આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી તમે એકદમ સજાગ રીતે અપડેટ છો અને જે ખૂબ સારી બાબત કહેવાય. તો મિત્રો આજનો બ્રેન બૂસ્ટરનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે સહકારી ક્ષેત્રની કઈ ટેક્સી સેવા શરૂ કરી છે? આજનો બીજો પ્રશ્ન, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જી ચંદ્રમૌલી દ્વારા લખાયેલું કયું પુસ્તક બહાર પાડ્યું છે? અને આજનો છેલ્લો સવાલ, $1 ટ્રિલિયન માર્કેટ કેપિટલાઇઝેશન હાંસલ કરનારી વિશ્વની પ્રથમ રિટેલ કંપની કઈ છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને જેમ હું કહું છું કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું જરૂરથી કરું છું, તો તમારે રિપ્લાય કરવાનો જ છે. હવે મિત્રો સમય છે આપણા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો. અને મિત્રો મને ઘણા બધા મિત્રોના મેસેજ અને કોલ્સ આવતા હોય છે કે જે લોકો આપણી ચેનલને હવે ડેઇલી ફોલો કરે છે, તો એ કહેતા હોય કે સર તમારો વિડીયો જેવો જ 8 વાગે આવે છે ને તો અમે 8:30 સુધી તો એ વિડીયો ગમે એમ કરીને જોઈ જ નાખ્યો છે અને પૂરો ધ્યાનથી જોઈએ છે. અને નેક્સ્ટ ડે જ્યારે રિવિઝન બી કરાવો છો ને એટલે એ પ્રશ્ન અમારે ઓલવેઝ માટે છપાઈ જાય છે. અને મિત્રો આપણે આ આઈએમપી પ્રશ્નો તો લઈએ છીએ, સાથે આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાય. તો જે લોકો ચેનલને રેગ્યુલર ફોલો કરે ને એમને તો બહુ મજા આવતી હશે, કારણ કે એમને આવડી ગયું હોય છે, પ્લસ એમનું કોન્સ્ટન્ટ રિવિઝન થયા કરતું હોય છે. અને કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે દરેક પરીક્ષામાં પૂછાતો જ હોય છે. એટલે મિત્રો એવું નહીં કે આપણે પરીક્ષાની તૈયારી કરીએ તો જ, પરીક્ષા કોઈ ના આવવાની હોય કે કોઈ ફોર્મ ના ભર્યું હોય તો કરંટ અફેર્સ તો એટલીસ્ટ જોવાનું જ, જેમથી આપણે રહીએ ડે ટુ ડે લાઈફ સાથે એકદમ અપડેટ. તો મિત્રો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતે કયા દેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે? તો મિત્રો ભારતે હરાવ્યું હતું સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનને. કયા દેશની સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો કાયદો સૂચવ્યો છે? તો મિત્રો જો તમે કરંટ અફેર્સના વિડીયોને દરરોજ જોતા હોય તો તમને ખ્યાલ હશે કે દર થોડા દિવસે કોઈક ને કોઈક દેશ આવો કાયદો લાવી રહ્યું છે, બરાબર. ઓલરેડી ઓસ્ટ્રેલિયા લાવી દીધું છે, જર્મનીએ લાવી દીધું છે અને હવે આવો કાયદો લાવ્યું છે સ્પેન. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ઈશાસીએ કયો મેડલ જીત્યો છે? તો ઈશાસીએ જીતી લીધો છે ગોલ્ડ મેડલ એટલે કે સુવર્ણ પદક. વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2026 ક્યાં યોજાઈ રહી છે? તો આ યોજાઈ રહી છે દુબઈમાં કે જે આવેલું છે યુનાઇટેડ અરબ અમીરાતમાં. બ્લેક સ્વાન સમિટ ઇન્ડિયાનું આયોજન ક્યાં થયું છે કે જેનું મુખ્ય ધ્યાન એઆઈ અને ફિનટેક પર છે? તો મિત્રો આ છે ભુવનેશ્વર, ઓડિશામાં. વર્ષ 2027માં એશિયન રાઇફલ પિસ્તોલ ચેમ્પિયનશિપનું આયોજન કયો દેશ કરશે? તો આ થવાની છે આપણા દેશ ભારતમાં. ડીઆરડીઓએ તાજેતરમાં સોલિડ ફ્યુઅલ ડક્ટેડ રેમજેટ ટેકનોલોજી સફળતા પરીક્ષણ ક્યાં કર્યું છે? તો આ પરીક્ષણ કરાયું છે ઓડિશાના ચાંદીપુર ખાતે. વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરે ક્રિટિકલ મિનરલ્સ મંત્રી સ્તરીય બેઠકમાં હાજરી આપવા માટે કયા દેશની મુલાકાત લીધી છે? તો એસ જયશંકરજી ગયા છે અમેરિકા. ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએસ સુદર્શન તેની નૌકાયાન 26 સફરના ભાગરૂપે કયા દેશના બંદર પર પહોંચ્યું છે? તે પહોંચ્યું છે ઓમાન. સ્વચ્છતા પખવાડા એવોર્ડ્સ 2025 હેઠળ કયા પોર્ટ ઓથોરિટીને પ્રથમ ઇનામ આપવામાં આવ્યું છે? તે એવોર્ડ અપાયું છે પારાદીપ પોર્ટ ઓથોરિટીને. કયા ભારતીય ખેલાડીએ તાજેતરમાં તેનો પ્રથમ PSA ચેલેન્જર સ્તરનો ખિતાબ જીત્યો છે? તો આ જીત્યો છે અનાહત સિંહે. હમણાં તાજેતરમાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટ્યું ને પછી ત્યાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો એ બની ગયા છે યુમનામ ખેમચંદ સિંહ. $800 અબજ સંપત્તિના આંકડા સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ કોણ બન્યો છે? તો આ બની ગયા છે એલન મસ્ક. કઈ બેંકે ભારતની પ્રથમ પ્રાદેશિક ગ્રામીણ બેંક કો બ્રાન્ડેડ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો આ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે ત્રિપુરા ગ્રામીણ બેંકે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, 7 વર્ષ પછી યોજાનારા 61માં આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનમાં ભારત ક્યાં જઈને ભાગ લેશે? તો ભારત આમાં ભાગ લેવા માટે જવાનું છે વેનિસમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં સારી રીતે ઇમેજ સાથે સમજાયા છે.
મિત્રો આપણે ઇમેજ સાથે એટલે સમજાવીએ છીએ કે જેથી તમને એ પ્રશ્ન લાંબા સમય સુધી યાદ રહી જાય. તો માટે જો તમે ગઈકાલનો વિડીયો ના જોયો હોય તો ખાસ જરૂર જોઈ લેજો. અને આજથી તમે એક પ્રણ લઈ લો કે રોજ સવારે ઉઠીને આ વિડીયો તો જોઈ જ લેવાનો, કે જેથી કોઈ મહેનત વગર તમે કરંટ અફેર્સમાં એકદમ અપડેટ રહો. અને મિત્રો રોજ સવાર પડે ને એક નાનો ટાર્ગેટ લાઈફમાં નક્કી કરો. ભલે નાનામાં નાનો ટાર્ગેટ નક્કી કરો, પણ એક નાનો ટાર્ગેટ નક્કી કરો સવાર ઉઠીને કે આજે મારે આટલું તો કરવું છે, આટલું વાંચવું છે, કાં તો આ કામ કરવું છે, કાં તો રેગ્યુલર મારે આટલી એક્સરસાઇઝ કરવી, કે આટલું આ વિડીયો તમારે જોવો જ છે. બરાબર. અને એ જે ટાર્ગેટ છે ને પછી આખો દિવસ એ ટાર્ગેટને અચીવ કરવામાં લગાડી દો. જોજો ધીરે ધીરે તમારી આખી લાઈફ બહુ પોઝિટિવ થઈ જશે. તો મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી દેજો. અને જેમ અગાઉ કહ્યું તેમ આપણા કરંટ અફેર્સ એવા જ હોય છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ લાગશે. તો તમે ગમે તે મેગઝીન કે વિડીયો જોતા હોય પણ આ ચેનલના વિડીયોને ખાસ જોજો. અને આ જોતા હશો તો તમારે બીજું કોઈ જ જોવાની જરૂર નહીં જ પડે. કારણ કે મિત્રો આ 15 પ્રશ્નો કાઢવા માટે હું એટલીસ્ટ તમે નહીં માનો, હું રોજના 30 થી 35 પ્રશ્નો લઉં છું. અને એમાંથી મોસ્ટ આઈએમપી 15 કાઢું છું કે જે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી હોય. તો મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી છે તો તમારા એટલીસ્ટ 3 ફ્રેન્ડને કરાવડાવજો. કારણ કે આપણે આ એક યુટ્યુબનું એક ખૂબ જ વિશાળ પરિવાર બનાવવાનું છે. અને એ પરિવાર કોનાથી એકબીજા સાથે જોડાયેલો છે? જ્ઞાનથી. બરાબર. આપણે નોલેજ લઈને એક નોલેજ ગ્રુપ બનાવવાનું છે આપણું આખું. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.